ઓકે, લાસ્ટ લેક્ચર્સમાં આપણે ફાઇલ ઓપરેશન જોયું હતું. ફાઇલ ઓપરેશન્સમાં આપણે કયા કયા ઓપરેશન્સ કરી શકીએ છીએ? તો કે ફાઇલને ક્રિએટ કરી શકીએ છીએ, અપડેટ કરી શકીએ છીએ, ડિલીટ કરી શકીએ છીએ, ફાઇલના કન્ટેન્ટ્સને ઓપન કરી શકીએ છીએ, ક્લોઝ કરી શકીએ છીએ. નોર્મલી આપણે કોઈ પણ વર્ડ ફાઇલ લીધેલી હોય તો વર્ડ ફાઇલ આપણે ક્રિએટ કરવી હોય તો ઓપન થાય, પછી એને રીડ કરવી હોય તો ઓપન થાય, એમાં કશુંક રાઇટ કરવું હોય તો ઓપન થાય, એને ઓપન કરવી અત્યારે તમે એને ક્લોઝ કરી દીધી, તમારું વર્ક કમ્પ્લીટ થઈ ગયું પછી તો એ હાર્ડ ડિસ્કમાં સ્ટોર થઈ ગઈ, ત્યાર પછી ફરીથી તમારે ઓપન કરવી હોય તો તમે કરી શકો છો. તો ફાઇલ ઓપરેશન તમે કયા કયા કરી શકો છો? ક્રિએટ કરી શકો છો, ડિલીટ કરી શકો છો, ઓપન કરી શકો છો, ક્લોઝ કરી શકો છો. આ બધું જ તમે કરી શકો છો, બરાબર. તો એમાં સૌથી પહેલાં આપણે એક ઓપરેશન જોયું હતું કે ફાઇલ ઓપરેશનમાં એફ ઓપન ફંક્શન્સ. હવે ફાઇલને ક્રિએટ કરવી હોય કે ફાઇલને ઓપન કરવી હોય, માની લો કે તમારે કોઈ ફાઇલ બનાવી છે, નવી ક્રિએટ કરવી છે, તો પણ એફ ઓપન ફંક્શનનો યુઝ થશે. અને જો એ ઓલરેડી બનેલી છે અને તમારે એને જસ્ટ રીડ કરવી છે તો પણ તમે એફ ઓપન ફંક્શનનો યુઝ કરી શકો છો. તો એફ ઓપન ફંક્શન્સ ઇઝ યુઝ ટુ ક્રિએટ એ ફાઇલ, ઓલ્સો યુઝ ફોર ધ રીડ ધ ફાઇલ, બરાબર. ફોર ક્રિએટ એ ફાઇલ ઓર રીડ ઓર રાઇટ ઓપરેશન્સ ઇન એ ફાઇલ. તમે એને ક્રિએટ પણ કરી શકો છો, એને રીડ પણ કરી શકો છો, એમાં રાઇટ પણ કરી શકો છો. આ બધું કરવું હોય તો સૌથી પહેલાં તમારે એફ ઓપન ફંક્શન્સનો તમારે યુઝ કરવો પડે. પણ સૌથી પહેલાં એફ ઓપન ફંક્શન્સને યુઝ કરવું હોય તો એના માટે એક ફાઇલ ડેટા ટાઈપનો એક પોઇન્ટર જોઈએ. વોટ ઇઝ ફાઇલ ડેટા ટાઈપ પોઇન્ટર? તો કે ઇટ્સ પોઇન્ટ્સ ટુ એ ફાઇલ. જે લોકેશન ઉપર તમારી ફાઇલ હશે એ લોકેશન, એ પોઇન્ટર એ ફાઇલને શું કરતો હશે? તો કે પોઇન્ટ કરતો હશે, બરાબર. તો એના માટે ફાઇલ પોઇન્ટર પી લેવો પડશે. પોઇન્ટરનું નામ તમે કોઈ પણ આપી શકો છો, ઇટ્સ એ આઈડેન્ટિફાયર. પછી અને એ પોઇન્ટર એને પોઇન્ટ કર્યા કરશે ફાઇલને, અને એનામાં તમારે અપડેટ, ઇન્સર્ટ, ડિલીટ કંઈ બી કરવું હશે તો એ તમને હેલ્પ કરશે. ધીસ પોઇન્ટર ઇઝ યુઝફુલ ફોર ધ ક્રિએટ, રીડ, રાઇટ, ક્લોઝ ઓપરેશન્સ ઇન એ ફાઇલ. હવે ઓપનિંગ ઇન એ ફાઇલ, ઓપનિંગ ફાઇલ કરવી હોય તો એના માટેની સિન્ટેક્સ કઈ હતી? કયું ફંક્શન યુઝ થાય? એફ ઓપન. ફરીથી એફ ઓપન ફંક્શન્સ શેના માટે યુઝ થાય છે? તો કે ફાઇલને ક્રિએટ કરવા માટે, કે ફાઇલને ઓપન કરી અને અત્યારે સુધી ફાઇલ બની જ નથી, છે જ નથી, બરાબર ને. તો તમારે ફાઇલને ક્રિએટ કરવી હોય તો એફ ઓપન ફંક્શનનો યુઝ થાય. અથવા તો ફાઇલ બનેલી છે, તમારે એને રીડ કરવી છે કાં તો એમાં રાઇટ કરવું, તો પણ એફ ઓપન ફંક્શનનો યુઝ થાય. એટલે સૌથી પહેલાં ફાઇલને શું કરવી પડશે? ઓપન કરવી પડશે. જો ક્રિએટ નહીં હોય તો ક્રિએટ થશે, અને હશે તો તમે એમાં રીડ રાઇટ કરી શકશો. તો એને રીડ કરવું છે કે રાઇટ કરવું છે એ મોડ ડિસાઇડ કરશે. એનો જે સેકન્ડ પેરામીટર છે ને, મોડ, જે આજે આપણે સ્ટડી કરવાનો છે, મોડ. તો એ મોડ ડિસાઇડ કરશે કે એને રીડ કરવું છે કે એને રાઇટ કરવું છે. તો એની સિન્ટેક્સ એ છે કે સૌથી પહેલાં ફાઇલનો પોઇન્ટર બનાવો, પી ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન, અને એની અંદર તમે લખી દો ફાઇલ નેમ અને મોડ. એટલે જે ફાઇલને તમારે પોઇન્ટ કરાવો છો એ ફાઇલનું નામ અને મોડ આપી દો, કે એને તમે શું કરવા માંગો છો? ક્રિએટ કરવા માંગો છો, રીડ કરવા માંગો છો, રાઇટ કરવા માંગો છો, તમે શું કરવા માંગો છો એ મોડ ડિસાઇડ કરશે. સમજમાં આવી ગયું? પી ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન, પહેલાં ફાઇલનું નામ, કે કઈ ફાઇલને તમે ક્રિએટ કરવા માગો છો, કઈ ફાઇલને તમે રીડ કરવા માગો છો, કઈ ફાઇલને તમે રાઇટ એ ફાઇલનું જસ્ટ તમારે નામ આપવાનું, અને પછી મોડ આપવાનો. એ મોડ ડિસાઇડ કરશે કે તમે કયું ઓપરેશન કરવા માગો છો. તો હવે આપણે જોઈએ ફાઇલ મોડ્સ. તમને ઘણી વખત તમે એક્ઝામમાં જોશો, પેપર્સ જોશો તો તમને 2 માર્ક્સમાં, આઈધર 3-4 માર્ક્સમાં પૂછાય છે કે ઓપરેશન મોડ્સ ઇન એ ફાઇલ, કે કયા કયા ઓપરેશન મોડ્સ હોય છે, બરાબર. તો આપણે જોઈએ એના મોડ્સ, આપણે જોઈએ કયા કયા ઓપરેશન્સ મોડ્સ હોય છે. તો અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલાં મેં મોડ્સ લીધા છે. આર મોડ, બરાબર. આ ડબલ કોટ્સની અંદર તમારે લખવાનું. ફાઇલનું નામ પણ તમારે ડબલ કોટ્સની અંદર લખવાનું, અને મોડ પણ તમારે ડબલ કોટ્સની અંદર લખવાનું. તો સૌથી પહેલો મોડ છે આર મોડ. આર મોડ, આર એટલે રીડ મોડ. રીડ મોડ એટલે શું થશે? કે તમે ફાઇલને રીડ કરી શકશો. તમે કોઈ પણ ફાઇલ ક્રિએટ કરો છો, તમે કોઈ બી ફાઇલ ક્રિએટ કરો ને, નોટપેડની કે વર્ડની કે એક્સેલની કોઈ બી ફાઇલ ક્રિએટ કરો ને, તો એની રાઇટ ક્લિક કરીને એને પ્રોપર્ટીઝમાં જવાનું. તો તમને નીચે 2 ઓપ્શન બતાવશે, રીડ અને રાઇટ, બરાબર. દેટ મીન્સ જો તમે એને ખાલી રીડ કરી દેખશો ને તો એ ફાઇલમાં તમે ખાલી રીડ જ કરી શકશો, એમાં રાઇટ નહીં કરી શકશો, બરાબર. અને બોથ ઉપર ક્લિક કરેલું હશે, દેટ મીન્સ તમે રીડ અને રાઇટ બંને કરી શકો છો. તો અહીંયા સૌથી પહેલો મોડ છે રીડ મોડ. તો રીડ મોડ એટલે કે ઇફ ફાઇલ એક્ઝિસ્ટ ધેન વી રીડ ધ ફાઇલ.
જો તમારી ફાઇલ, હવે માની લો કે તમારી ફાઇલ છે જ નથી, તમે કોઈ ફાઇલને સર્ચ કરી રહ્યા છો, XYZ નામની કોઈ ફાઇલને સર્ચ કરી રહ્યા છો, પણ આ ફાઇલ છે જ નથી, તમારા કોમ્પ્યુટરમાં અવેલેબલ જ નથી, તો તમે એને રીડ કરી શકવાના છો? તો કે ના. તો શું થશે? તો કે તે વખતે તમને નલ રિટર્ન કરશે. આગળ એનો એક પ્રોગ્રામ મેં તમને બતાવ્યો છે, તમે જોશો એટલે તમને તે વખતે વધારે ખબર પડશે. તો સૌથી પહેલાં રીડ મોડમાં તમે ઓપન કરવા માંગો છો તો એ ફાઇલ એક્ઝિસ્ટ હોવી જોઈએ. જો ફાઇલ એક્ઝિસ્ટ હશે તો તમે ફાઇલને રીડ કરી શકશો. જો ફાઇલ એક્ઝિસ્ટ નહીં હોય તો એ તમને નલ રિટર્ન કરશે. દેટ મીન્સ આવા ટાઈપની કોઈ ફાઇલ અવેલેબલ નથી કે જેને તમે રીડ કરવા માંગો છો. બરાબર ને? તો આર મોડ શું કહે છે? રીડ મોડ. ઇફ ફાઇલ એક્ઝિસ્ટ ધેન વી કેન રીડ. If file does not exist then it returns null. Okay. Now W mode. W એટલે રાઇટ મોડ. હવે આ મોડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે તમે કોઈ ફાઇલમાં રાઇટ કરવા માંગો છો, જેવી રીતે કે મેં તમને કીધું XYZ નામની ફાઇલ છે, એમાં તમે કશું રાઇટ કરવા માંગો છો, પણ આ ફાઇલ હોય જ નહીં તો આ મોડ શું કરશે? W મોડ. ઇફ ફાઇલ નોટ એક્ઝિસ્ટ, જો તમારી ફાઇલ અવેલેબલ નહીં હોય લોકેશન ઉપર, તો એ પોતે ફાઇલને ક્રિએટ કરશે. અને જો ફાઇલ અવેલેબલ હશે તો એના જે ઓલરેડીના કન્ટેન્ટ હશે એ બધા ઓવરરાઇટ કરી દેશે અને નવેસરથી લખવાનું સ્ટાર્ટ કરશે. ફરીથી સમજજો, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ મોડ, W મોડ. W મોડ એટલે રાઇટ મોડ. રાઇટ મોડ શું કહે છે કે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ચેક ઇફ ફાઇલ એક્ઝિસ્ટ ઓર નોટ. ઇફ ફાઇલ ડઝ નોટ એક્ઝિસ્ટ, જો તમારી ફાઇલ અવેલેબલ ન હોય તો એ પોતે ક્રિએટ કરશે. અને જો અવેલેબલ હશે તો એ પોતે શું કરશે? તો કે અવેલેબલ હશે તો એના કન્ટેન્ટને ઓવરરાઇટ કરી દેશે અને નવેસરથી સ્ટાર્ટ કરશે. કેમ કે મારે લખવાનું કીધું છે એટલે જૂના બધા કન્ટેન્ટ ઓવરરાઇટ થઈ જશે અને પછી લખવાનું સ્ટાર્ટ કરશે. તો W મોડ શું કહે છે? ઇફ ફાઇલ એક્ઝિસ્ટ ધેન ઓવરરાઇટ ધ કન્ટેન્ટ્સ એન્ડ રાઇટ. એટલે તમારા બધા કન્ટેન્ટને ઓવરરાઇટ કરી દેશે. માની લો કે હું તમને એવું કહું કે મારી બુકમાં તમારે લખવાનું છે, તો મારી બુકમાં જે લખેલું હશે એ બધું તમે રફ કરી દેશો અને પછી તમે લખવાનું સ્ટાર્ટ કરશો. તો બુકની અંદર ખાલી કોના કન્ટેન્ટ હશે? તો કે તમારા કન્ટેન્ટ. ઓકે. એટલે જૂના કન્ટેન્ટ્સને ઓવરરાઇટ કરી દેશે અને પછી લખવાનું સ્ટાર્ટ કરશે. ઇફ ફાઇલ ડઝ નોટ એક્ઝિસ્ટ, જો ફાઇલ એક્ઝિસ્ટ નહીં હોય તો એને ક્રિએટ કરશે અને પછી સ્ટાર્ટ કરશે. બરાબર? હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. ત્યાર પછી આવે છે અપેન્ડ મોડ. અપેન્ડ એટલે શું કરવું? તો કે જોઈન કરવું. બરાબર ને? અપેન્ડ મોડ એ રાઇટ મોડ જેવું જ છે, પણ એ શું કરશે? જો એમાં પણ ફાઇલ એક્ઝિસ્ટ નહીં હોય તો નવી ક્રિએટ કરશે. પણ રાઇટ મોડ કરતાં થોડુંક અલગ છે કે જો ફાઇલ એક્ઝિસ્ટ હશે ને તો એના કન્ટેન્ટને ઓવરરાઇટ નહીં કરે, એની એન્ડ ઓફ ફાઇલ સુધી જશે. દેટ મીન્સ એના કન્ટેન્ટ તો એવા ને એવા જ રહેવા દેશે અને પછી ખાલી જગ્યામાં પોતાના નવા કન્ટેન્ટ એડ કરશે. હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. અપેન્ડ મોડ એટલે શું? જોઈન કરવું. એટલે જૂના કન્ટેન્ટને ઓવરરાઇટ નહીં કરે, પણ જે ઓલરેડી કન્ટેન્ટ છે એને રવા દેશે અને પછી નીચેથી સ્ટાર્ટ કરશે. દેટ મીન્સ મારી ફાઇલમાં હું તમને લખવા માટે કહું છું તો મારી ફાઇલમાં મેં જે લખેલું છે એ તો તમે રવા જ દેશો, એને રફ નહીં કરો, ઓવરરાઇટ નહીં કરો, પણ મારા કન્ટેન્ટ પૂરા થાય છે ત્યાંથી તમારા કન્ટેન્ટ સ્ટાર્ટ થાય છે. તો એ કયો મોડ કહેવાય? અપેન્ડ મોડ. ડબલ કોટ્સમાં એ લખો તો અપેન્ડ મોડ થાય. તો ટોટલ કેટલા મોડ આપણે શીખ્યા? રીડ, રાઇટ અને અપેન્ડ. રીડ એટલે ઓનલી રીડ થાય, રાઇટ ના થાય. ફાઇલ એક્ઝિસ્ટ હોય તો, ના હોય તો ના થાય. રાઇટમાં શું હશે? તો કે જો ફાઇલ એક્ઝિસ્ટ હશે તો એના કન્ટેન્ટને ઓવરરાઇટ કરીને લખવાનું સ્ટાર્ટ કરશે અને ફાઇલ એક્ઝિસ્ટ નહીં હોય તો નવી ક્રિએટ કરશે. અપેન્ડ મોડમાં પણ ફાઇલ એક્ઝિસ્ટ નહીં હોય તો નવી ક્રિએટ કરશે અને જો કન્ટેન્ટ હશે તો એના કન્ટેન્ટને ઓવરરાઇટ નહીં કરે, એના કન્ટેન્ટ કમ્પ્લીટ થયા પછી પોતાના કન્ટેન્ટને લખવાનું સ્ટાર્ટ કરશે. ત્યાર પછી આવે છે R પ્લસ મોડ. R પ્લસ મોડ એ રીડિંગ અને રાઇટિંગ બંનેમાં R પ્લસ, દેટ મીન્સ ઇટ્સ ફોર ધ રીડિંગ એન્ડ રાઇટિંગ. W પ્લસ એટલે રીડિંગ એન્ડ રાઇટિંગ એન્ડ અપેન્ડ મોડ ફોર ધ રીડિંગ એન્ડ રાઇટિંગ. એટલે એકલું R લખશો તો એ ખાલી રીડિંગ માટે થાય, પણ R પ્લસ કરશો દેટ મીન્સ રીડ અને રાઇટ બંનેને અલાઉ કરશે. W પ્લસ એ ઓલ્સો ફોર ધ રીડિંગ એન્ડ રાઇટિંગ અને A પ્લસ ફોર ઓલ્સો ફોર ધ રીડિંગ એન્ડ રાઇટિંગ. પણ એમાં પણ રીડ એટલે ખાલી રીડ અને રાઇટ જો ફાઇલ નહીં અવેલેબલ હોય તો ક્રિએટ થશે અને રીડિંગ સ્ટાર્ટિંગ પોઈન્ટથી કરશે. W પ્લસમાં પણ રીડ અને રાઇટ તમે બંને કરી શકશો પણ એના કન્ટેન્ટ તો ઓવરરાઇટ થશે જ અને અપેન્ડ મોડમાં પણ રીડિંગ અને રાઇટિંગ થશે પણ એના કન્ટેન્ટ ઓવરરાઇટ થવાના નથી. તો આ થયું તમારું ફાઇલના મોડ્સ અને એપ ઓપન ફંક્શન. હવે નેક્સ્ટમાં આપણે એપ ક્લોઝ ફંક્શન જોઈશું અને એક પ્રોગ્રામ જોઈશું.